જય જવાન જય કિસાન. તો આજ આપણે જવાનું છે અમાર ફઈન ઘેર. એના પહેલા મૂન માર પપ્પા લાડવા ખાવા જા ને. હા, પહેલા લગનમાં જા, પછી અમાર બેન ના ઘેર. તો આજે લગભગ આપણે ફર્સ્ટ વાર અમાર પપ્પાને બેનો બતાવવાની જે મારા દાદા એક જ ગોમમાં 4 આલી દીધી. લગભગ 3 તો બતાવી જ જવાની. રોજના આપણે કુપડ જાયેલા હશું એ પણ બતાવી દેવા ને. 4 જ બતાવી દઈશું. 4 ફયું બતાવવાની એટલે તમે વિડીયો પૂરો જોજો કે સેલિબ્રિટી બુનું જેટલી બધી અમાર જેવી જ છે, અમારે જેમ જ કોમ કરે છે. એટલે પહેલા આપણે લાડવા ખાવા જવાનું છે. તો આપણે ડીસાઈ ગયા જો કંસારી જવાનું ને. તો ગાડીને આપણે ખાવાનું લેવાનું. ગાડીને પહેલા પેટ ભરવું પડશે. તો પપ્પા આપે લાડવા ખાવા જાય એટલે ગાડીને પહેલા ખવડાવવું પડે પહેલા ને. ગાડીને ખવડાવી ગયા તો ગાડી આપણને લઈને જાય. તો આપણે ગાડી લઈને જાય. ટ્રાફિક કેટલી હાલ તો લાડવા ખાવા જવાનું બધાને મને લાગે નહીં. ડીઝલ ભરાઈ બધા લાડવા ખાવા ઓય નંબર દાદા જો પૈસા આવે બાજુ રોકડા ને આપણે જેટલી મજૂરી કરવી પડે. એ નહીં આપણે આગળ લાવવા પડે કે ફાઇનલી જો લગનમાં આવી જાય ને અમારે માસાઈ મળી જાય. એટલે અમાર કરતા પહેલા લાડવા ખાવા તમે આવો. હા હા, માસી ઘર કે મમ્મા ઘર મજા. જો માસી જેવા તૈયાર થઈને બતાવું કે માસી તમે અમાર પહેલા લાડવા ખાવા આવો. પહેલા લાડવા ખાવા આયા છે. તો પહેલા કરીને પાછા જોન આવી જઈએ. જોનવાળાની રાહ છે. વિક્રમભાઈ છે ને સદીમાં હેડતા આવી. અમાર ફઈને ઘેર જ છે મંદિર. જય સતીમાં. જય સદીમાં. પપ્પા મે આવો. થાક નહીં લાજો. થાક લાગે? પાણી બીજું જોવા હે ના પીના એમ. ના કે લઈ આલા. અમને ખબર ને તમે જાણે કોક લઈને આવત. ના ના ખાધા પર નહીં હેડા. તો ચલો રોણકભાઈ આગળ છે પપ્પા. વિક્રમભાઈ મળી જા. કોઈ અમે ફાઇનલી જો અમે મારા ફઈન ગોમાં આવી ગયા. પપ્પાને બે કુપટ અને આ હે સીતારામન મંદિર. રોનકભાઈ ને આવે રે રાઈ. ફાઇનલી જો રોનકભાઈ આવી જાય. છે મારા ભાઈ આવી રે. કોણ કરે હે? હા? જની જય જબરલા. છોકરા ખુશ થવા સદગુરુ મહારાજ શું બગડ્યો આટલો જ? તમારા ભાગ પડે બે ખાલો. અરે વાહ, પડી પડી આવે છે. ત્રણ જોઈ જી હે ભાઈ. હા જો અમારા ચાહક મિત્રો મળી જાય. અમે અમારા ફઈન ગામમાં આવ્યા છે. સરસ સરસ બેસ્ટ બેસ્ટ. ફઈ આવે પણ એટલે રે હજુ આવે નહીં. ભાઈ આપણી ફેમિલી જોઈ જી હે ભાઈ. ઓહ 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 જો લાગે હે. इधर देख तेरा लूंखा नीचे आ रहा है. પેલી ત્રણે આપણે ભલે પેહીજી દુકાનમાં કોક લેવા જઈએ. શું કરે છે? શું કરે એમ કેજો. રોક. હા ના આપણે પીચો રોક ભાઈ. તમે તો બધા જબર ઓળખી લ્યા. હા તો જો આ આપણે કુપટ ગોમાં સીતામાન મંદિર હે. અને આ ત્રણેને ગલામથી બહાર કાઢવાનો. હા એ તમે ત્રણ ખાધા વગર આવી હો. હેલો ગાઈસ. એવું ભાઈ ચંગુ મંગુ લ્યા. રોણકભાઈ આવું ના ચાલે. તમે જે લેવું લો પૈસા રોણક ડાલશે. કરનાર હડતાર બીજો હે કે તમે બે ખોય મત લેજો. અમારે કાકા ગોમાં 4 પીવું છે એટલે 4 પીને 4 પાર્સલ કરી આલો. કોઈને મન દુખ ના થાય. મારા બિસ્કિટ ના આવ્યો. આપી દો. બધાને ભાઈએ ખાવાનું લીધું રૂ હે ને થેલી ભરી ભરી બીજી ચમેલી. ये ओहो कोई लाइव है
તને જય ગાડી ઘણો ભાઈને આવ્યો અમાર ભાઈ વ્યસ્ત આવ્યો નહીં એટલે આ બે જેવું એટલે હા ફાઇનલી અમાર ભાઈ આવી ગયેલા ચલો 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 હવે આપણા ભાઈ આવી જાય તો ફાઇનલી એમાં ફી આવી ગઈ જો અમે યાર ચારના ગામમાં ભમો છે તમારા એ આવી જઈએ હવે પપ્પાને મમતા કરવાની છે કોક હા ચલો ભાઈ જય શીતળામાં તો વિક્રમભાઈ સીતામાન મંદિરે આવી જાય એને ભાઈ હાથ ફેરવી રહે અજીતભાઈ થાચા હે તાપ પડે હે રોણકભાઈ અને મારા ભાઈ આજ પાસી અમારા હારે વડી આવી પડે હે ચીવીએ ખાધું આજ તો અમે ખાધું પહેલું અમે લાડવા ખાઈને ફરો તાર નડતમાં ઘેર ખાવાનું લોકો આવી જાય એટલે શોર્ટ ટાઈમમાં અમે કે મારા પોતાનો મોબાઈલ પણ લોન્ચ કરવાના છે ટીનર નામથી આનો થી આવો લોકો જેડી લોકો બતાડજો આવો લોકો આખા ડિઝાઇન ધોળા દેખાતા છે હા શું બાદ માર્કેટિંગ કર્યું છે આ કે સીટ પણ આ મોબાઈલ થી બનાવ્યા છે કે પિનલ સીટ ના મોબાઈલ ભાઈ વ્યક્તિની જગ્યા આવી પિનલ ઇલેક્ટ્રોનિક બધા વિચાર કરશે આ પિનર ના મોબાઈલ થી બનાવ્યા છે માર્કેટિંગ હવે ટોયોટા ફોર્ચ્યુનર નહીં આવે આ ટોયોટા સિમમાં ઘરે પિનલ સિમ નાસિક છે ને કાર ગોચીને આવ્યા મોબાઈલ નું કારણ કે આપણે ક્ષેત્રમાં આવ્યું છે 8 10 81 બધા મોબાઈલ હોય સમરો મજા આવો મંદિર યાદ હોય બધા ના તો વિડીન તો સર આવશે ભાઈ ચલો તો ભાઈ ફોન કરી પાછો માતાના પૂછ આવવાની હાથ પર ધોયા હોય સારા ચમ સારા શું ખાધું સિંગલ બીઓમાં નહીં કાઢો ડાયરેક્ટ આટલે ને ભાઈ પહેલી બ્રેક તો વધી ગયા જબરજસ્ત સેડ્યા તમે કોઈ વાણી યાદ ગયો તો કીધું આ ભેગો જ નહીં પકોડ આગળ જઈને પકોડી ગયો ચમ ભાઈ તારું આટલું આવું કઈ કે ના 3 વાગે હેડ્યા ને રાતના 10:30 વાગે સધીમાં આવ્યા કીધું ને 3 કલાકમાં અમદાવાદ પહોંચા પર ભાઈ આપણે ગજુ નહીં હાલ નહીં કોઈ તમારો ગજ નહીં વાગે ઓ પહેલા બ્રેકે આટલે આયા યાર ના વસો બ્રેક મારી બીજે ખાઈને આયા છે મંડપ તો અહીંયા દીકરો ખેતર ખાઈને આવ્યો. એ બેટી ભાઈ હવે તમારે ઘેર આવો સ્વાગત કરો તમે બોલારો કરી નાખો આ છે અમારો પેલા ભાઈનું ઘર અને આ શૈલેષભાઈ હોય ને તો તમે બધે ઓળખતા ઓળખતા જશો ને તમે લોકો આ તો મોટો બ્લોગર આ તો છે પિનલબેન ને આપણે મસ્ત ખાવાનું બનાવી દીધું એમના હારું સ્પેશિયલ તમારા ઘર મહેમાન ગતિ આવ્યા ને હા તો જો આ મારા શૈલેષભાઈ ઘર છે પેલું ફોટો મસ્ત તૈયાર કર્યો તમે કોક લાવ્યું છે એટલે તમે હા મેઠી લાવી આપણે ચાહ કર નહીં બધા નાખ પણ બધું વાંચું તો વિક્રમભાઈ આવે એટલે ખવડાવી દઈએ તમે એટલે વિક્રમભાઈ મોડા આવશે હું એને ખવડાવવાનું વિક્રમભાઈ ફોન કરો શૈલેષભાઈએ રોનકભાઈ ખાવા બેહાર દીધા એ શું ખાવા ભાઈ એક ફાઈન ઘેર ગાધું તમે તો બધી ફાઈન ઘેર ખાઓ ખાવા માટે આ જ છે તો ગુમતી ભાઈ તમારે પણ હાલવું પડશે અરે વાહ એટલે બનાવો જ બનાવે નહીં બનાવશું તો રહેવું પડશે એક દાડો ભાઈ હોવું પડશે ર તો કોક ખવડાવે તે દાડાને તઈને તો કોણ ખવડાવે નહીં કાંઈ હવે તો બીજી વખત આવશે ને એટલે ભજી બનાવી દઈએ પૈસે તો અમારા ઘરના છે તો એ આ લોકો જોજે કેટલા નખરા કરે શું કરે છે હા ઓલો મોદો શૈલેષભાઈ તમે હવે યુટ્યુબ બ્લોગ ચાલુ કરો અમને બહુ જોવાની બહુ મજા આવે આપણે બ્લોગ બનાવવાનું ચાલુ જ કરવું નહીં કોઈ કોમેન્ટ આવે તો કર નાખે ચાલુ પાક્કું થોડો રોનકભાઈ બીજા ફાઈન ઘેર થાય ને એટલે આપણે બ્લોગર સરસ બોલો કર ભાઈ થાળી એટલે લીધી રીતે હવે થોડું હવે મોન નાખવું પડશે શૈલેષભાઈ મોન રાખો આટલું આટલું થોડું હાલ થોડું થોડું આટલું થોડું થોડું હો, 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 હો. મસ્ત ફુલેવાનું રેગણાનું વટાણાનું શાક બનાવી ચેવો ભાઈ 3 શાક બનાવ્યા 3 શાક મિક્સ સબ્જી છે
તો શૈલેષભાઈ ઘણી મહેમાન ગતિ કરી પરી હવે શૈલેષભાઈ બીજો ફીંગ ઘેર જા હા તમે તો જો ઓહો આ જો કે કોઈ કરે હે તો બેટા પાછી ગાડી માં આવી જા નહીં હાલો ના ના હા જો અમારે ફી પૈસા લે આટલા બધા ના લેવા અમારે ઘેર આવો ને હા તાર હાલવાના હો હાલ નહીં હાલ છે ને તમારા પિયરીઓ પાસેથી લેવાના હોય હોમાં ફાઇનલ એવા જો એક ફાઈને ઘેર ગમતું પટી ગયો બીજી ફાઈ કે નહીં હવે અમારે નોનકાન ગાડી આ જો આ ટ્રેન તમારે શું ભૂલી જી ફોન મારા ભાઈ આજ ગમતરું કરવા આવ્યો ને હમણાં ભૂલી જી ભાઈ આ જો કેવું પડે હો એક ગાડી વિક્રમભાઈ પાછળ લઈને આવે છે ચલો બીજી ભાઈ આપણે નજીમ રહ્યો શું રસ્તો એવો લાગે એટલે ભાઈ બસ હવે ઉજે થોડું વળવાનું ફરી જાઉં ના ભાઈ હેડિંગ નહીં જાવ તો અમાર ફીને હવે રોડ થાય છે રોણક મેલે સાહેબ આવી જાય ચો આયા રોડ બનાવો ભાઈ એ સબ ફજીન સબ એ ભાઈ છે નજીમાં આવે તો ચેવા ઢાળા જેવા દે કોઈ હવે આપણે રોણા કે ને આપણે બિન મોમેરું લઈને આવવાનું આવી જાય ને ભાઈ ઘુમા કે લઈ કે જા રસ્તો હે ભાઈ હા મેં ભાડા જ આવડે ફાયદે રહી જાય તો મને ખુશી આવશે તો ફાઇનલ જો બીજા ફાઈન કરાઈ ગયો આપણે હવે આનંદ છે એ આપણે ભાઈ આપણે દાદા જેમ પીએ ને આવા વાળી વાજે રસ્તો જ નહીં વાજે હા ફાઇનલી બીજા ફાઈન કરાય ચો પહેલા બગડ્યા તમે ઓહો ગાડી પાછી ઢોચી રહી છે ઓહો બીજા ફાઈન કરાઈ ગયું અલા હો ઘરમાં નહીં જવાનું અલા ઘરમાં નહીં જવાનું ઘેર સાયકલ પડી મે જીવા કરો યા ફાઇનલ રોણકભાઈ બીજો ફાઈ દેખાતો નહીં હેડો હમ આપડા હે હા શું ચાલુ છે મજા चल भाई अरे हमारा बीजो भाई रोक भाई तन भाई नो अडू जो बोल तो फाइनली बीजो भाई घर चाहिए जी हमार रोनक भाई चुस्की मारे रह रहा है ચાર વાડ્યા चम મામલો મેદાન હે ના લે પીઓ પીને કે ફી હમણાં આયા ને ધોકો લઈને તો ચાના દૂધના પૈસા લે કેટા હશે દૂધ આવશે ફેટ ની દોરા બધું ભેગું જાય નહીં ચમ જતી રહી લે ભાઈ શરમાઈજી ભાઈ ને તો ફાઇનલી જો આપણે ફાઈન કરે તે નીકળી જાય એક ફાઈન ઘેર જે નહીં મોડું થતું તો છતીમાં હેડતું જવાનું હતું અને આ મારી એવી ઈચ્છા છે કે ગાડી આખું આજ પહેલી વાર નહીં જો અમે કોઈ ઠોકાય એવું છે ને એટલે આપણે શું નહીં આ તો ઊંધી જાય ખમી જાય પણ ગાડી હાંકવી એટલે હાંકવી હો આ તો ગેર રાખે થોડા ગેલેન્ડર રે ગેલેન્ડર કોણે અરે કોણ છે કેવા ગિલિન્ડર એ હેડી ના હેડે અરે તો ફાઇનલી આપણે રોનકભાઈ ગાડી હાંકવા જીતી છે પેલા રોનકભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અને હવે સ્કોર્પિયો લેવા જાવ એટલે બહુ રાખશું હા ભાઈ તું આ તમે તો હાંકવા જ નહીં મળે હવે હેડમ ભાઈ જાવ હા કોઈ વિડીયો ચાલુ કરો એક આપણે રોનકભાઈ તમે બોલો તમે બોલો ગાડી આગે હે ચમ હું હાંકવા શીખું ખબર હે હા પપ્પુ આપણે ઘણા જગ્યાએ પ્રોગ્રામમાં જવાનું હોય ને તો ડ્રાઈવરો નવરા નહીં હોતા એટલે મને છે ને કેમેરા શૂટે આવડે અને ગાડી આવડે એક પગારનું બધું પટી જાય કે ઈ હારું તો આખો દાઈ ડબલ મારજો રાખવાનો કે આપણે હવે થોડી રેતી આવી જાય ફોર મારી જવાડે અલા ફોર ચી જાય બળમડા પાલે હમણાં તારે ખોમે નહીં આવીને કીધું થાત તો ફાઇનલી તો અમે સતીના મંદિરે હતા થઈ ગયા રોનકભાઈ આગળ જોઈએ